પહેલીવાર એવું બનશે કે કોઈ સિટિંગ મુખ્યમંત્રી અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયું હોય। ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 17 ઓગસ્ટથી 24 ઓગસ્ટ સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે અને ગુજરાતના 31 વર્ષના ઇતિહાસમાં પહેલીવાર એવું બનશે કે કોઈ સિટિંગ મુખ્યમંત્રી અમેરિકાના સત્તાવાર પ્રવાસે ગયું હોય અને મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ વાઇબ્રન્ટ ગુજરાતના પ્રચાર માટે અમેરિકા અને કેનેડા જવાના છે। તો આના વિશે હું તમારી સાથે વાત કરીશ। મારું નામ રાજેશ શાહ છે અને તમે જોઈ રહ્યા છો ગુજરાતના સૌથી મોટા ડિજિટલ ન્યૂઝ પ્લેટફોર્મ ખબરછે.com। ગુજરાતમાં જાન્યુઆરી 2027માં વાઇબ્રન્ટ ગુજરાત ગ્લોબલ સમિટનું આયોજન કરવામાં આવ્યું છે અને એના પ્રચાર માટે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ 17 ઓગસ્ટથી 24 સુધી અમેરિકા અને કેનેડાના પ્રવાસે જવાના છે અને એમની સાથે ઉચ્ચ સ્તરીય પ્રતિનિધિ મંડળ પણ હશે। 1995 પછી પહેલી વખત એવું બની રહ્યું છે કે જ્યારે કોઈ સિટિંગ મુખ્યમંત્રી અમેરિકાની સત્તાવાર મુલાકાત લેશે। આ પહેલાં ગુજરાતના મુખ્યમંત્રી કેશુભાઈ પટેલ અમેરિકાની સત્તાવાર મુલાકાતે ગયા હતા। વર્ષ 2005માં તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીને અમેરિકાએ સત્તાવાર વિઝા આપવાની ના પાડી દીધી, એટલે સત્તાવાર વિઝા આપવાનો ઇનકાર કરી દીધેલો, એટલે મોદી અમેરિકાના પ્રવાસે નહોતા જઈ શક્યા। પરંતુ નરેન્દ્ર મોદી જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી હતા અને એ વખતે એમણે ઘણા બધા દેશોના પ્રવાસ કર્યા છે। નરેન્દ્ર મોદી 2001થી 2014 સુધી ગુજરાતના મુખ્યમંત્રી રહ્યા। એમાં 2006, 2007, 2011 3 વખત ચીન ગયા, 2007, 2012માં જાપાન ગયા, 2006માં ઇઝરાયલ ગયા। આ ઉપરાંત રશિયા, સિંગાપોર, મલેશિયા, થાઈલેન્ડ, હોંગકોંગ, તાઇવાન, સ્વિટ્ઝરલેન્ડ, યુગાન્ડા, કેન્યા આ બધા દેશોના પ્રવાસે પણ નરેન્દ્ર મોદી ગયા હતા। પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી PM બન્યા અને એ પછી આનંદીબેન પટેલ જ્યારે ગુજરાતના મુખ્યમંત્રી બન્યા ત્યારે 2014માં તેઓ પહેલી વખત ચીનના પ્રવાસે ગયા હતા। દિવંગત વિજય રૂપાણી એમના બીજા કાર્યકાળની અંદર રશિયા ગયા હતા। હવે એવું જાણવા મળ્યું છે કે ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનો જે અમેરિકાનો કાર્યક્રમ છે એમાં કેલિફોર્નિયા, વોશિંગ્ટન, ન્યૂયોર્ક એ બધી જગ્યાએ મલ્ટીનેશનલ કંપનીના પ્રતિનિધિઓની સાથે રાઉન્ડ ટેબલ બેઠક થવાની શક્યતા છે। આ પ્રવાસ મહત્ત્વનો એટલા માટે છે કે ગુજરાતમાં જો છેલ્લા કેટલાક સમયથી જોઈએ તો સેમિકન્ડક્ટરનો બિઝનેસ, ખાસ કરીને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી પોતે આની ઉપર ધ્યાન આપી રહ્યા છે અને સેમિકન્ડક્ટરના પ્લાન્ટના હમણાં ઉદ્ઘાટન બી કરવામાં આવ્યા। આ ઉપરાંત ઇલેક્ટ્રોનિક્સ, આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, સ્પેસ ટેક, રિન્યુએબલ એનર્જી અને અદ્યતન ટેકનોલોજીની ઉપર ગુજરાત ખાસ ભાર મૂકી રહ્યું છે। એટલે એવું પણ કહેવામાં આવી રહ્યું છે કે કેન્દ્રના આદેશને કારણે ગુજરાતના મુખ્યમંત્રી ખાસ અમેરિકાના પ્રવાસે જઈ રહ્યા છે। જો કે હર્ષ સંઘવી જાપાનના પ્રવાસે જવાના છે, પરંતુ એમનો જાપાનના પ્રવાસનો કાર્યક્રમ હજુ સામે આવ્યો નથી। તો દર્શક મિત્રો, આવી અનેક વાતો સાથે મળતા રહીશું। આભાર।